સાગબારા તાલુકાની જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે। સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત આગેવાનો દ્વારા જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે ગ્રામજનોને સમર્થન આપવામાં આવ્યા બાદ હવે હલગામ પાડી દોધનવાડી, ખોપી સહિત આસપાસના ગામોને ગ્રામજનો એકજૂથ થઈ પાક વાવવા માટે આગળ આવ્યા છે અને હવે ફરી ધરણા પર બેસી ગયા। ગ્રામજનો હળ અને બળદ સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા। આ દરમિયાન જમીન પર પાક વાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે અને પોતાના હક માટેની લડત ચાલુ રાખશે। બીજી તરફ વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામજનોને જંગલની જમીન પર પાક વાવવાથી રોકવામાં આવ્યા, જેના પગલે ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી જેવી સ્થિતિ પણ જોવા મળી હતી। ગ્રામજનો પોતાના હક અને જંગલની જમીન પર ખેતી કરવાની મંજૂરીની માંગણી સાથે આગળ વધી રહ્યા છે, જ્યારે વન વિભાગ દ્વારા જંગલની જમીન પર નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। હવે આગામી દિવસોમાં ગ્રામજનોની લડત અને વન વિભાગની કાર્યવાહી વચ્ચે વહીવટીતંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। આજે સાગબારા તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે, એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા, તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધો ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે, અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા, તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે, તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે, અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છીએ। નમસ્કાર, હું લીલાબેન વસાવા। જંગલની જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી, તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે। આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું, આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે। અમને રોકી દેવામાં આવે છે। અમે હળ અને બળદો લઈને આવ્યા છીએ ખેડવા માટે, પણ અમને અહીંયા રોકી દેવામાં આવ્યા છે। એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ। આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે। આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે। આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો, બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું। નમસ્તે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।